હવે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચોટીલામાં ખનીજ ચોરો સામે તંત્રએ કાર્યવાહી કરી છે। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મધરાત્રે 1:30 વાગ્યે સુખભાદર નદીના પટમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા। ચોટીલાના છેવાડાના ચિરોડા ગામે નદીના પટને કોતરીને ગેરકાયદેસર કાળી રેતી કાઢવાનું મસમોટું નેટવર્ક ઝડપાયું છે। તંત્રને છેલ્લા 10 દિવસથી માહિતી મળી રહી હતી કે રાત્રિના અંધકારમાં નદીના પટમાંથી રેતી ચોરી થઈ રહી છે। આ માહિતીના આધારે ટીમે ગુપ્ત રસ્તેથી આવીને ઓપરેશન પાર પાડ્યું હતું। સ્થળ પરથી રેતી જાળવનાનું ચારનું ડમ્પર લોડર અને ટ્રેક્ટર સહિત કુલ ₹71.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ચિરોડાના જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના જેસાભાઈ ભરવાડની સંડોવણી સામે આવી છે। તંત્રે માત્ર ખનીજ ચોરીનો ગુનો જ નહીં પરંતુ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કલમો હેઠળ પણ કાર્યવાહી શરૂ કરી છે। એ હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે। આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે। નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન